સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના 3 ટેકેદારે ચૂંટણી અધિકારી સામે પોતે સહી ન કરી અને એફિડેવિટ કરી હતી, જેને લઈ નિલેશ કુંભાણીના ફોર્મને લઈને શનિવારથી ધમાસાન સર્જાયો હતો। ત્યારે આજે રવિવારે આખરે ચૂંટણી અધિકારી દ્વારા કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દેતા ભાજપને એકતરફી જીત મળશે તે નક્કી છે। ભાજપનું ગઢ ગણાતા સુરત બેઠક પર હવે કોંગ્રેસ કે આપનો કોઈ ઉમેદવાર ન રહેતા અપક્ષ અને નાના પક્ષોના ઉમેદવારો કંઈ કરી શકે તેમ ન હોય ભાજપને એકતરફી જીત મળી ગઈ છે। બીજી તરફ કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી ચૂંટણી અધિકારી સહિતનો સામે આક્ષેપ કર્યા હતા। નિલેશ કુંભાણી હાઈકોર્ટમાં પિટિશન કરવા નીકળી ગયાનું પણ જણાવ્યું હતું। લીગલ ટીમે કરી એ ધ્યાને લેવાઈ નથી। લીગલ ટીમની કોઈ રજૂઆત ધ્યાને લીધી નથી। હવે આગળ વધુમાં લીગલ ટીમ જ્યારે હમણાં ઓર્ડર લઈને બહાર આવશે, આપને જાણવું હોય તો આપ એમની પાસે જાણી શકો છો। ધન્યવાદ। અત્યારે આ લોકતંત્રના મહાફારસમાં મીડિયાની વિપક્ષને જરૂર છે। મીડિયા વિપક્ષની સાથે રહેશે। મીડિયા નહીં રહે વિપક્ષ સાથે તો હે રામ,